Hello students. In the previous lecture, we already discussed about the puerperal sepsis, breast engorgement and eclampsia. So today we will start our new condition urinary tract infection. Means કે urinary tract infection જે છે એ પણ મધરની અંદર આફ્ટર ડિલિવરી ઇન્ફેક્શન જે લાગે છે યુરિનરી ટ્રેકની અંદર એ વસ્તુ આપણે આજે ભણવાની છે. તે એની અંદર છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી વેન સ્ટેસિસ ઓફ યુરિન અકર this lead to the formation of reservoir of organism. Even trauma during labor or inadequate vulval hygiene causes the infection of urinary tract. It is a common problem among women. Means કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની અંદર શું થાય છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન કે જ્યારે વેન સ્ટેટિસ ઓફ યુરિન અકર મીન્સ કે યુરિન રિટેન્શન જ્યારે યુરિન રિટેન્શન થાય ત્યારે શું થાય છે કે ફોર્મેશન ઓફ રિઝર્વોયર ઓફ ઓર્ગેનિઝમ મીન્સ કે ઇન્ફેક્શન લાગવા માટેનો જે રિઝર્વોયર જે છે કે ઇન્ફેક્શન થવા માટે જે વસ્તુ જવાબદાર છે એનું શું થાય છે ફોર્મેશન થાય છે. તો તેના કારણે શું થાય છે તો કે ઇવન ટ્રોમા ડ્યુરિંગ લેબર ઓર ઇનએડિક્વેટ વલ્વલ હાઇજીન મીન્સ કે એ વસ્તુ ક્યારે થઈ શકે છે તો કે લેબર વખતે જ્યારે ટ્રોમા થાય ત્યારે પણ થઈ શકે છે અને વલ્વલ હાઇજીન એનું ક્લિયર ના હોય, હાઇજીન ના રાખતા હોય તો પણ એ વસ્તુ થઈ શકે છે, જેના કારણે શું થાય છે ઇન્ફેક્શન લાગે છે. ક્યાં લાગે છે ઇન્ફેક્શન તો કે યુરિનરી ટ્રેકની અંદર. ઇટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ અમોંગ વુમન મીન્સ કે આ વુમનની અંદર આ એક કોમન પ્રોબ્લેમ છે. કોઝેટિવ ઓર્ગેનિઝમ મીન્સ કે શેના કારણે થાય છે તો કે યુઝ્યુઅલી ધ કોઝેટિવ ઓર્ગમ ઇઝ ઇસ્ચેરિયા કોલાઈ મીન્સ કે ઇસ્ચેરિયા કોલાઈ જે છે એના કારણે આ ઇન્ફેક્શન થાય છે. એના કોઝિસ તમને આપેલા છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના. તો એમાં છે ફર્સ્ટ યુરિન સ્ટેટિસ મીન્સ કે યુરિન રિટેન્શન થાય ત્યારે. પછી છે ટ્રોમા મીન્સ કે ડિલિવરી વખતે કોઈ બી વજાઇનલ ટ્રોમા અથવા તો વલ્વલ જે ડિલિવરી એરિયા જે છે એની અંદર કોઈપણ જાતનો ટ્રોમા થાય તેના કારણે પણ યુરિનરી ટ્રેકની અંદર ઇન્ફેક્શન લાગી શકે છે. પછી છે ઇનએડિક્વેટ પેરિનિયલ હાઇજીન મીન્સ કે પેરિનિયલ હાઇજીન કમ્પ્લીટ ના હોય તો થઈ શકે છે. ઇનએડિક્વેટ અસેપ્ટિક ટેકનિક મીન્સ કે અસેપ્ટિક ટેકનિકનો કમ્પ્લીટલી યુઝ ના થયો હોય તો પણ ઇન્ફેક્શન લાગી શકે છે. પછી છે નેક્સ્ટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો એની અંદર છે સિવિયર ઇન્ફેક્શન, ઇન્ક્રીઝ ટેમ્પરેચર મીન્સ કે વધારે પડતું જે ઇન્ફેક્શન લાગે તો તેના કારણે ટેમ્પરેચર વધી શકે છે. પછી છે મલાઇસ મીન્સ કે ડિસ્કમ્ફર્ટેબલ લાગે છે. પછી છે પેઇન ઇન બેક એન્ડ જોઇન્ટ્સ મીન્સ કે બેક અને જોઇન્ટની અંદર શું થાય છે પેઇન થાય છે. પછી છે પેઇન ઓન મિક્ચ્યુરેશન મીન્સ કે મિક્ચ્યુરેશન વખતે પણ પેઇન થાય છે. પછી છે વોમિટિંગ, ઇન્ફેક્શનના કારણે વોમિટિંગ થવાના ચાન્સીસ વધી જાય છે. એન્ડ ઇન સિવિયર યુટીઆઈ બ્લડ કેન બી સીન ઇન યુરિન મીન્સ કે જો વધારે પડતું ઇન્ફેક્શન લાગે તો યુરિનરી ટ્રેકની અંદર શું થાય છે બ્લડ જોવા મળે, યુરિનની અંદર બ્લડ જોવા મળે છે. પછી છે નેક્સ્ટ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન. તો કે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનની અંદર છે માઇલ્ડ સ્ટ્રીમ યુરિન ફોર બેક્ટેરિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન મીન્સ કે યુરિન સેમ્પલ લેવામાં આવે છે અને તે યુરિનનું શું કરવામાં આવે છે કે એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે કે જેની અંદરથી એનું બેક્ટેરિયોલોજીકલ સ્ટેટસ જાણવામાં આવે છે કે જેના થ્રુ ખબર પડે કે યુરિનરી ટ્રેકની અંદર કેટલા લેવલનું ઇન્ફેક્શન લાગેલું છે. પછી છે ટ્રીટમેન્ટ. તો ટ્રીટમેન્ટની અંદર છે ટ્રીટ વિથ એપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક્સ સચ એઝ એમ્પિસિલિન, નાઇટ્રોફ્યુરેન્શન એન્ડ નેલિડિક્સિક એસિડ મીન્સ કે આ બધી એન્ટીબાયોટિક જે છે જેના કારણે ઇન્ફેક્શન શું થાય છે ટ્રીટ થાય છે. પછી છે ઓરલી એડમિનિસ્ટર પોટેશિયમ સાઇટ્રેટ મિક્સચર મીન્સ કે પોટેશિયમ સાઇટ્રેટ મિક્સચર જે છે એ ઓરલી આપવાનું છે. આ હતી એની ટ્રીટમેન્ટ. હવે નેક્સ્ટ જોઈએ નર્સિંગ મેનેજમેન્ટ. તો નર્સિંગ મેનેજમેન્ટની અંદર છે ફર્સ્ટ અસેસમેન્ટ. તો અસેસમેન્ટની અંદર છે અસેસ ધ મધર બાય ટેકિંગ હિસ્ટરી ફ્રોમ વુમન રિલેટેડ ટુ રિટેન્શન ઓફ યુરિન, પેઇન ઓન મિક્ચ્યુરેશન એન્ડ મલાઇસ મીન્સ કે વુમન જે છે એને શું કરવાનું છે અસેસમેન્ટ કરવાનું છે. અને અસેસમેન્ટની અંદર શું કરવાનું છે તો કે હિસ્ટ્રી લેવાની છે કે એને પાસ્ટમાં કોઈ પણ જાતનું યુરિન રિટેન્શન હતું કે નહીં, પછી મલાઈસ હતું કે નહીં, મિક્ચ્યુરેશન વખતેની જે કંઈ પ્રોબ્લેમ હતી કે નહીં, એ બધી વસ્તુની હિસ્ટ્રી લેવાની છે. ચેક ધ વાઇટલ સાઇન ટુ અસેસ ધ ફીવર વેધર હેવિંગ ઓર નોટ મીન્સ કે વાઇટલ સાઇન ચેક કરવાના છે કે એને ફીવર છે કે નહીં. અસેસ ધ પેરિનિયલ એરિયા, વલ્વલ એરિયા એન્ડ અસેસ હાઇજીનિક કન્ડિશન મીન્સ કે તેની હાઇજીનિક કન્ડિશન જે છે પેરિનિયલ એરિયા છે, વલ્વલ એરિયા છે એની હાઇજીનિક કન્ડિશન અસેસ કરવાની છે. પછી છે અસેસ ધ નોલેજ ઓફ વુમન રિલેટેડ ટુ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એન્ડ ઇટ્સ કોમ્પ્લિકેશન મીન્સ કે વુમન જે છે કે જેને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે એ વુમનનું શું કરવાનું છે નોલેજ ચેક કરવાનું છે કે એને ઇન્ફેક્શન રિલેટેડ કોઈ બી નોલેજ છે કે નહીં.
પછી છે નર્સિંગ ડાયગ્નોસિસ. તો નર્સિંગ ડાયગ્નોસિસ તમને આપેલા છે અલ્ટર્ડ યુરિનરી એલિમિનેશન રિલેટેડ ટુ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એન્ડ હાઇપરથર્મિયા રિલેટેડ ટુ ઇન્ક્રીઝ મેટાબોલિક રેટ ડ્યુ ટુ ઇલનેસ ઓર ટ્રોમા એન્ડ નોલેજ ડેફિસિટ. તો આ હતા નર્સિંગ ડાયગ્નોસિસ. નેક્સ્ટ વી વિલ સી નર્સિંગ ઇન્ટરવેન્શન. તો કે રિવ્યૂ ધ લેબ ટેસ્ટ. પછી છે લેબ ટેસ્ટની અંદર જેટલા બી યુરિન સેમ્પલ આપેલા હોય એનું રિવ્યૂ કરવાના છે. પછી છે ડિટરમાઇન ધ પેશન્ટ પ્રીવિયસ પેટર્ન ઓફ એલિમિનેશન. મીન્સ કે પેશન્ટની પ્રીવિયસ એલિમિનેશનની જે પેટર્ન જે છે એને શું કરવાની છે, ડિટરમાઇન કરવાની છે. પછી છે પાલ્પેટ ધ બ્લેડર ટુ અસેસ રિટેન્શન. મીન્સ કે બ્લેડરની કન્ડિશન અસેસ કરવાની છે. પછી છે ડિટરમાઇન ધ પેશન્ટ્સ યુઝ્યુઅલી ડેઇલી ઇન્ટેક ટુ અસેસ ધ કન્ડિશન ઓફ સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન. મીન્સ કે પેશન્ટ જે છે એનું ડેઇલીનું ઇન્ટેક જે છે એને પણ અસેસ કરતા રહેવાનું છે. ઇન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક ટુ મેન્ટેન રિનલ ફંક્શન એન્ડ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. મીન્સ કે પેશન્ટનું જે ફ્લુઇડ ઇન્ટેક જે છે એને શું કરવાનું છે, ઇન્કરેજ કરવાનું છે. શેના માટે? તો કે રિનલ ફંક્શન છે એને મેન્ટેન રાખવા માટે અને ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે. પછી છે મોનિટર મેડિકેશન રેજિમેન ટુ આઇડેન્ટિફાય પેશન્ટ રિસ્પોન્સ ઇન ટ્રીટમેન્ટ. મીન્સ કે મેડિકેશન એની જે ચાલે છે એને મોનિટર કરવાની છે કે એના કારણે પેશન્ટની જે કન્ડિશન જે છે, જે ટ્રીટમેન્ટ જે ચાલે છે એના કારણે પેશન્ટને ફેર પડે છે કે નથી પડતો એ વસ્તુ ચેક કરવા માટે. પછી છે કીપ ધ પેરિનિયલ એન્ડ વલ્વલ એરિયા ક્લીન એન્ડ ડ્રાય ટુ રિડ્યુસ ધ રિસ્ક ઓફ ઇન્ફેક્શન. મીન્સ કે પેરિનિયલ અને વલ્વલ એરિયા જે છે એને શું કરવાનું છે, ક્લીન રાખવાનો છે અને હાઇજિનિક રાખવાનો છે, જેના કારણે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા થાય છે. મોનિટર ધ ટેમ્પરેચર ટુ ઇવેલ્યુએટ ધ રેન્જ ઓફ ટેમ્પરેચર. મીન્સ કે એનો વાઇટલ સાઇન ચેક કરવાના છે, ટેમ્પરેચર ચેક કરતું રહેવાનું છે. પછી છે મોનિટર વાઇટલ સાઇન ટુ ઇવેલ્યુએટ ધ fluctuation in pulse rate, respiration and blood pressure in order to assess the associated complications. મીન્સ કે એઝ ઇટ ઇઝ એની અંદર શું કરવાનું છે કે વાઇટલ સાઇન્સ જે છે એની અંદર પલ્સ રેટ, રેસ્પિરેશન રેટ અને બ્લડ પ્રેશર અથવા તો બીપી એ અસેસ કરતું રહેવાનું છે. પછી છે મોનિટર ધ પ્રિસ્ક્રાઇબ મેડિકેશન ટુ ટ્રીટ ઇન્ફેક્શન. મીન્સ કે જે ડૉક્ટરે દવા જે પ્રિસ્ક્રાઇબ કરી છે ઇન્ફેક્શનને રેડ્યુસ કરવા માટેની એ મેડિકેશનને શું કરવાનું છે, એડમિનિસ્ટર કરવાની છે. મીન્સ કે પેશન્ટને પ્રોવાઈડ કરવાની છે. એડમિનિસ્ટર ફ્લુઇડ ઇફ રિક્વાયર ઓર એડવાઇઝ ટુ ટેક ઓરલ ફ્લુઇડ્સ. મીન્સ કે પેશન્ટને ઓરલ ફ્લુઇડ જે એડમિનિસ્ટર પ્રિસ્ક્રાઇબ કરેલું હોય એ આપવાનું છે. પછી છે ઇન્કરેજ ધ વુમન ટુ વોઇડ ફ્રિકવન્ટલી એન્ડ એમ્પ્ટી ધ બ્લેડર કમ્પ્લીટલી વિથ ઇચ વોઇડિંગ. મીન્સ કે વુમન જે છે એને શું કરવાનું છે, એડવાઇઝ આપવાની છે કે બ્લેડર જે છે એને કમ્પ્લીટલી ખાલી કરવા માટે. પછી છે એડવાઇઝ ધ વુમન ટુ વિયર કોટન અંડરપેન્ટ્સ. મીન્સ કે વુમન જે છે એને અંડરપેન્ટ્સ જે પહેરે છે એ કેવા પહેરવાના છે, કોટનના પહેરવા માટેની સલાહ આપવાની છે. પછી છે વોશ ધ પેરિનલ એરિયા આફ્ટર ઇચ વોઇડિંગ. મીન્સ કે પેરિનિયલ એરિયા જે છે એને ઇચ વોઇડિંગ મીન્સ કે દરેક વખતે વોઇડિંગ કરતી વખતે એને શું કરવાનું છે, વોશ કરવાનું છે, ક્લીન કરવાનું છે. ટીચ ધ વુમન અબાઉટ ધ યુટીઆઈ. મીન્સ કે વુમન જે છે એને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન વિશે નોલેજ પ્રોવાઈડ કરવાનું છે. એન્ડ ઇટ્સ પ્રિવેન્શન એન્ડ અબાઉટ કોમ્પ્લિકેશન. મીન્સ કે એના કારણે એને કઈ રીતે પ્રિવેન્ટ કરવું જોઈએ એની સલાહ આપવાની છે અને એના કારણે કઈ કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે એ વસ્તુ એને સમજાવવાની છે. નેક્સ્ટ છે ઇવેલ્યુએશન. તો ઇવેલ્યુએશનની અંદર છે વુમન અચીવડ નોર્મલ એલિમિનેશન ઓફ યુરિન અને ટેમ્પરેચર ઇઝ વિથિન નોર્મલ રેન્જ એન્ડ વુમન હેવ નોલેજ ઓફ પ્રિવેન્શન ઓફ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. મીન્સ કે લાસ્ટ ઇવેલ્યુએશનની અંદર શું થશે તો કે પેશન્ટ જે છે એનું ટેમ્પરેચર જે છે એ નોર્મલ કન્ડિશનમાં આવશે અને પેશન્ટ જે છે એને યુટીઆઈ વિશે નોલેજ ગેઇન થશે. પછી છે નેક્સ્ટ પ્રિવેન્શન ઓફ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. મીન્સ કે યુટીઆઈનું પ્રિવેન્શન તમે કઈ રીતે કરશો તો કે કીપ ધ પેરિનલ એરિયા ડ્રાય એન્ડ ક્લીન. પેરિનલ એરિયાને ડ્રાય અને ક્લીન રાખવાનો છે. મીન્સ કે હાઇજિનિક રાખવાનું છે. અવોઇડ બબલ બાથ. મીન્સ કે બબલ બાથ જે છે એને અવોઇડ કરવાની છે. પછી છે એન્કરેજ ફ્લુઇડ ઇન્ટેક એસ્પેશિયલી વોટર. મીન્સ કે ફ્લુઇડ ઇન્ટેક જે છે એની અંદર શું કરવાનું છે, વધારો કરવાનો છે, સ્પેશિયલી વોટર. પછી છે એસિડિફાઈ ધ યુરિન વિથ જ્યુસીસ સચ એઝ ક્રેનબેરી જ્યુસ. મીન્સ કે વુમન જે છે એને વધારે પડતું શું કહેવાનું છે કે ફ્લુઇડ એની એસિડિકતા જે છે એને
મેન્ટેન રાખવા માટે મધર જે છે એને શું કરવાનું છે કે ફ્લુઇડનો ઇન્ટેક વધારે લેવાનો છે. નોટ ટુ અલાઉ રિટેન્શન ઓફ યુરિન વોઇડ ફ્રિકવન્ટલી મીન્સ કે યુરિન રિટેન્શન ના થાય એના માટે ધ્યાન રાખવાનું છે. વિયર કોટન અંડરપેન્ટ્સ, કોટનના અંડરપેન્ટ્સ પહેરવાના છે. વોચ ધ પેરિનિયલ એરિયા આફ્ટર ઇચ વોઇડ મીન્સ કે દરેક વખતે વોઇડિંગ પછી પેરિનિયલ એરિયાને ક્લીન કરવો જરૂરી છે. પછી છે નેક્સ્ટ, ચેન્જ ધ પેરિનિયલ પેડ ફ્રિકવન્ટલી મીન્સ કે પેરિનિયલ પેડ જે છે એને ફ્રિકવન્ટલી મીન્સ કે અમુક સમય પછી એને ચેન્જ કરતા રહેવા જોઈએ. આ હતું એનું પ્રિવેન્શન યુટીઆઈનું. હવે નેક્સ્ટ વી વિલ સી થ્રોમ્બોએમ્બોલિક ડિસઓર્ડર મીન્સ કે આ પણ એક પોસ્ટપાર્ટમ પછીની એક કોમ્પ્લિકેશન છે કે થ્રોમ્બોએમ્બોલિક ડિસઓર્ડર. તો એની અંદર છે તો કે ધ રિસ્ક ઓફ venous thrombosis and pulmonary embolism in otherwise healthy women is considered highest during pregnancy and the puerperium. Indeed, the risk of pulmonary embolism has been estimated to be as much as 4 to 6-fold higher during pregnancy. The incidence of all thromboembolic events average about 1 per 1,000 pregnancies and about an equal number are identified in antepartum and in puerperium. મીન્સ કે થ્રોમ્બોએમ્બોલિક ડિસઓર્ડર જે છે એ મોસ્ટલી હેલ્ધી વુમન કરતાં પ્રેગ્નન્ટ વુમનની અંદર વધારે જોવા મળે છે. એની અંદર પણ જ્યારે પલ્મોનરી એમ્બોલિઝમ જે છે એ વધારે જોવા મળે છે. એનો ઇન્સિડન્સ રેટ તમને આપેલો છે 1 પર 1,000 પ્રેગ્નન્સીસ મીન્સ કે 1,000 પ્રેગ્નન્સી એક કેસની અંદર થ્રોમ્બોએમ્બોલિક ડિસઓર્ડર જોવા મળે છે. પછી છે એમાં તમને આપેલું છે થ્રોમ્બોએમ્બોલિક ડિસઓર્ડરની અંદર તમને આપેલું છે થ્રોમ્બોસિસ. તો કે થ્રોમ્બોસિસ ઇઝ વન ઓફ ધ કોમન એન્ડ ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન ઇન ધ puerperium. Its prevalence is low in Asian and African countries compared to Western countries. It commonly occur in leg veins and pelvic veins. Research indicates that thrombosis is 5 times more likely to occur in pregnant and postpartum women than non-pregnant women of some age. મીન્સ કે થ્રોમ્બોસિસ જે છે એની અંદર એ એક કોમન અને ઇમ્પોર્ટન્ટ કોમન કોમ્પ્લિકેશન છે એ પ્યુપેરિયમની, જે એ પ્યુપેરિયમ વખતે થાય છે. અને એ જે થ્રોમ્બોસિસ જે છે એ મોસ્ટલી શેની અંદર થાય છે તો કે લેગ વેન્સ, પગની જે વેન્સ જે છે એની અંદર, અને પેલ્વિક વેન્સ કે પેલ્વિકની જે વેન્સ છે એની અંદર થ્રોમ્બોસિસ થાય છે. એ રિસર્ચ અકોર્ડિંગ ખબર પડી છે કે થ્રોમ્બોસિસ જે છે એ 5 ગણું વધારે નોર્મલ વુમન કરતાં પ્રેગ્નન્ટ વુમન અને પોસ્ટપાર્ટમ વુમન જે છે એમાં વધારે થાય છે સેમ એજની અંદર. તો એમાં છે નેક્સ્ટ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ક્રીઝ ક્લોટિંગ ટેન્ડન્સી ઓફ ધ બ્લડ causes venous thrombosis. The progesterone activity during pregnancy cause venous stasis. મીન્સ કે પ્રોજેસ્ટેરોન ફિમેલની અંદર જે પ્રોજેસ્ટેરોન જે છે એની એક્ટિવિટીના કારણે પ્રેગ્નન્સી દરમિયાન શું થાય છે, વિનસ સ્ટેટિસ થાય છે. મીન્સ કે વિનસની અંદર જે બ્લડનું જે વેન્સની અંદર જે બ્લડનું સર્ક્યુલેશન થાય છે એ શું થાય છે, ઇરેગ્યુલર થાય છે. એના કારણે શું થાય છે કે જે ક્લોટિંગ જે છે, વેન્સ જે છે એની અંદર બ્લડ જે છે એ ક્લોટ થઈ જાય છે, જેના કારણે થ્રોમ્બોસિસ થાય છે. હવે નેક્સ્ટ એના તમને કોઝિસ આપેલા છે. તો કોઝિસ ઓફ થ્રોમ્બોસિસ તો કે પ્રોલોંગ બેડ રેસ્ટ ફોલોઈંગ ઓપરેટિવ ડિલિવરી, સિઝેરિયન સેક્શન ઓર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મીન્સ કે સિઝેરિયન સેક્શન અથવા તો ઓપરેટિવ ડિલિવરીના કારણે પણ ઓપરેટિવ ડિલિવરીના કારણે અને પ્રોલોંગ બેડ રેસ્ટના કારણે પણ થઈ શકે છે. ચેન્જ ઇન બ્લડ કોન્ટિનન્ટ્સ એની અંદર આપેલું છે હાઇપર કોએગ્યુલેબલ સ્ટેટ. મીન્સ કે બ્લડ કોન્સ્ટિટ્યુઅન્ટ છે એની અંદર પણ ચેન્જ થાય ત્યારે પણ થ્રોમ્બોસિસ થઈ શકે છે. પછી છે ઇન્ફેક્શન સચ એઝ પેલ્વિક સેલ્યુલાઇટિસ. મીન્સ કે પેલ્વિક સેલ્યુલાઇટિસને કારણે પણ થ્રોમ્બોસિસ થઈ શકે છે. ધેર આર સર્ટેન ફેક્ટર્સ વિચ પ્રીડિસ્પોઝ ટુ થ્રોમ્બોસિસ. એની અંદર છે ટ્રોમા ટુ પેલ્વિક વેન વોલ ડ્યુરિંગ લેબર. મીન્સ કે પેલ્વિક વેનની અંદર જ્યારે ટ્રોમા થાય ત્યારે પણ થ્રોમ્બોસિસ થઈ શકે છે. પછી છે ઓબેસિટી અથવા તો હાર્ટ ડિઝીઝવાળા પેશન્ટને થઈ શકે છે. પછી છે હાઈ પેરિટી. મીન્સ કે પ્રેગ્નન્સી ટાઈમિંગના કારણે થઈ શકે છે. યુઝ ઓફ ઇસ્ટ્રોજન ટુ સપ્રેસ લેક્ટેશન. મીન્સ કે લેક્ટેશનના સપ્રેશન માટે ઇસ્ટ્રોજનનો યુઝ કરતા હોય તો પણ થઈ શકે છે. સ્મોકિંગના કારણે અને ટ્રોમા ટુ લેગ્સ. મીન્સ કે લેગની અંદર ટ્રોમા થાય તો પણ થઈ શકે છે. હવે તમને ટાઈપ્સ આપેલા છે, ટાઈપ્સ ઓફ થ્રોમ્બોસિસ. મીન્સ કે થ્રોમ્બોસિસના કેટલા ટાઈપ છે તો કે 2 આપેલા છે. એમાં ફર્સ્ટ છે સુપરફિશિયલ વેઇન થ્રોમ્બોસિસ અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ. તો એની અંદર આપણે ફર્સ્ટ જોઈએ સુપરફિશિયલ વેઇન થ્રોમ્બોસિસ.
તો કે અફેક્ટ ધ સુપરફિશિયલ વેઇન ઓફ લેગ્સ, મીન્સ કે થ્રોમ્બોસિસ જે છે એ લેગની અંદર જોવા મળે છે અને લેગની જે સુપરફિશિયલ વેન્સ જે છે એની અંદર શું થાય છે, ઇફેક્ટ થાય છે. પછી છે વેન્સ બીકમ રેડ એન્ડ ટેન્ડર, મીન્સ કે પગની જે વેઇન જે છે એ કેવી થાય છે, રેડ અને ટેન્ડર થઈ જાય છે. એની અંદર છે મેઇનલી અફેક્ટ વેરિકોસ વેઇન, એની પગની અંદર જે મોસ્ટલી વેરિકોસ વેઇન જે છે એને વધારે ઇફેક્ટ કરે છે. મોસ્ટલી અકર ઇન વુમન હુ આર ઓવરવેઇટ ઓર હેવ હાઈ પેરિટી, મીન્સ કે જે વુમનનું વજન વધારે હોય એ વુમનની અંદર આ જે સુપરફિશિયલ વેઇન થ્રોમ્બોસિસ છે એ જોવા મળે છે. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ આપેલા છે. તો એની અંદર છે પેઇન એન્ડ ટેન્ડરનેસ ઇન ધ અફેક્ટેડ એરિયા, મીન્સ કે જેટલો બી એફેક્ટેડ એરિયા છે એની અંદર પેઇન અને ટેન્ડરનેસ જોવા મળે છે. રાઇઝ ઇન ટેમ્પરેચર, મીન્સ કે એના કારણે ટેમ્પરેચરમાં પણ વધારો જોવા મળે છે. ટ્રેકીકાર્ડિયા થવાના ચાન્સીસ વધી જાય છે. અને સ્કિન ઓવર અફેક્ટેડ એરિયા ઇઝ રેડનેસ, મીન્સ કે જેટલો બી અફેક્ટેડ એરિયા જે છે એને એ કેવો થઈ જાય છે, રેડ કલરનો થઈ જાય છે. પછી એનું નેક્સ્ટ મેનેજમેન્ટ તમને આપેલું છે. તો એમાં છે એપ્લાય સપોર્ટિવ બેન્ડેજ, મીન્સ કે એને તમારી જે અફેક્ટેડ એરિયા છે એની ઉપર બેન્ડેજ તમારે એપ્લાય કરવાનું છે. રેડ્યુસ પેઇન એન્ડ રેડનેસ, મીન્સ કે જે અફેક્ટેડ એરિયા છે એનો પેઇન રિડ્યુસ કરવાનું છે અને રેડનેસ જે છે એને ઓછી કરવાની છે. પછી છે એલિવેટ ધ લેગ્સ વાઇલ સિટિંગ, મીન્સ કે જ્યારે સિટિંગ પોઝિશનમાં હોય ત્યારે લેગ્સ જે છે એને એલિવેટ રાખવાના છે. ધ નેક્સ્ટ ઇઝ ડીપ વેઇન થ્રોમ્બોસિસ. એની પહેલાં હતું આ સુપરફિશિયલ, હવે છે ડીપ વેઇન થ્રોમ્બોસિસ. તો કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ ઇઝ ધ થ્રોમ્બોસિસ ઓફ ડીપ વેઇન ઓફ ધ કાફ, થાઈ ઓર પેલ્વિસ, મીન્સ કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ એની અંદર શું થાય છે, તો કે થ્રોમ્બસ અથવા તો બ્લડ ક્લોટ થાય છે. ક્યાં આગળ ક્લોટ થાય છે, તો કે થાઇસમાં, પેલ્વિસમાં અને કાફના એરિયામાં. પછી છે યુઝ્યુઅલી મેનિફેસ્ટ ડ્યુરિંગ ફર્સ્ટ 2 weeks આફ્ટર ડિલિવરી, મીન્સ કે આફ્ટર ડિલિવરી પછીના પહેલાં 2 weeksની અંદર થાય છે. પછી છે ઇટ કેન ડેવલપ એઝ અ પ્રાઇમરી કન્ડિશન ઓર સેકન્ડરી એઝ એન એક્સટેન્શન ઓફ સુપરફિશિયલ વેનસ થ્રોમ્બોસિસ. પછી છે એના સાઇન એન્ડ સિમ્ટમ, તો કે પેઇન ઇન કાફ ઓર થાઈ એન્ડ ઇન્ક્રીઝ ઓન ડોર્સિફ્લેક્શન ઓફ ધ ફૂટ, મીન્સ કે એને કહેવાય છે હોમન સાઇન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્કની અંદર કદાચ પૂછાઈ શકે કે વોટ ઇઝ હોમન સાઇન્સ. તો હોમન સાઇન્સ ઇટ ઇઝ અ પેઇન ઇન કાફ ઓર થાઈ એન્ડ ઇન્ક્રીઝ ઓન ડોર્સિફ્લેક્શન ઓફ ધ ફૂટ. પછી છે નેક્સ્ટ સ્વેલિંગ ઓફ એરિયા, મીન્સ કે જેટલો બી ઇફેક્ટેડ એરિયા છે એની અંદર શું થાય છે, સ્વેલિંગ થાય છે. વિચ કેન બી આઈડેન્ટિફાઈ બાય મેઝરિંગ અરાઉન્ડ ધ લેગ, મીન્સ કે એ તમને ક્યાંથી કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય છે, કે જે લેગ જે છે એને મેઝર કરો ત્યારે, મીન્સ કે ત્યારે લેગની સાઇઝ કેટલી થઈ જાય છે, તો કે અફેક્ટેડ લેગ જે છે એની સાઇઝ 2 to 3 સેન્ટીમીટર લાર્જર, મીન્સ કે 2 થી 3 સેન્ટીમીટર લાર્જ થઈ જાય છે ઇન ડાયામીટર, એન્ડ ધેન નોન અફેક્ટેડ લેગ, મીન્સ કે નોર્મલ લેગ કરતાં એની ડાયામીટર 2 થી 3 સેન્ટીમીટર જેટલું વધી જાય છે. રેઇઝ ઇન ટેમ્પરેચર, મીન્સ કે ટેમ્પરેચરની અંદર વધારો થાય છે. પછી તમને આપેલું છે લેબ ઇન્વેસ્ટિગેશન ડીપ વેઇન થ્રોમ્બોસિસ માટે. તો એની અંદર તમને આપેલું છે ડોપલર અલ્ટ્રાસાઉન્ડ, મીન્સ કે ડોપલર અલ્ટ્રાસાઉન્ડની મદદથી ઇટ ઇઝ ડન ટુ સ્ટડી ફ્લો સાઉન્ડ, મીન્સ કે વેઇનની અંદર જે સર્ક્યુલેશન જે થાય છે એના ફ્લો પરથી, એના સાઉન્ડ પરથી તમે જાણી શકો છો. એની અંદર તમને આપેલું છે કે ચેન્જીસ ઇન વેરિકોસિટી ઓફ બ્લડ ફ્લો ઇન ફિમોરલ વેઇન, મીન્સ કે ફિમોરલ વેઇનની અંદર તમે જે સર્ક્યુલેશન થાય છે એના સાઉન્ડ અને ફ્લો પરથી જાણી શકો છો. પછી છે મેનેજમેન્ટ તમને આપેલું છે, તો કે એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી, મીન્સ કે એન્ટીકોએગ્યુલન્ટ થેરાપીની તમને મેડિસિન આપેલી છે. હિપેરિન થેરાપી ઇઝ સ્ટાર્ટેડ એન્ડ કન્ટિન્યુડ ફોર 7 to 10 days ઓર મોર, મીન્સ કે હિપેરિન થેરાપી તમારે સ્ટાર્ટ કરવાની છે 7 થી 10 દિવસ માટે, અથવા તો એના કરતાં પણ વધારે, જો વધારે ઇફેક્ટિવ હોય, વધારે અફેક્ટેડ હોય તો. ધ ડોઝ ડિપેન્ડ અપોન ધ એસ્ટિમેશન ઓફ ક્લોટિંગ ટાઈમ વિચ શુડ બી ડન ડેઇલી, મીન્સ કે ડોઝ જે છે એ જે ક્લોટિંગ ટાઈમ જે છે એના ઉપર ડિપેન્ડ છે. પછી છે ઇટ ઇઝ ફોલો બાય વારફેરિન, મીન્સ કે એ વારફેરિન પણ આપવાનું છે, ઓરલી આપવાનું છે. ધ ડોઝ ઓફ વારફેરિન ઇઝ એડજસ્ટેડ બાય એસ્ટિમેટિંગ પ્રોથ્રોમ્બિન ટાઈમ ઓફ બ્લડ, મીન્સ કે બ્લડના પ્રોથ્રોમ્બિન ટાઈમ અકોર્ડિંગ વારફેરિન જે છે એ પ્રોવાઈડ કરવાની છે. તો આ હતી આજની પોસ્ટપાર્ટમ કોમ્પ્લિકેશનની 2 કન્ડિશન, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અને થ્રોમ્બો એમ્બોલિક ડિસઓર્ડર્સ.